નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, હેપી ટુ હેલ્પના 3 એપિસોડ પછી આજે ચોથો એપિસોડ છે અને એમાં તમારું સ્વાગત છે. આજે પણ આપણે તમારી કોમેન્ટોના જવાબ જે છે એ વિડીયો દ્વારા આપવાના છીએ અને ટૂંક જ સમય હવે જે છે એ જગ્યાઓ જે છે વિદ્યાસહાયક ભરતીની જે છે એ હવે ટૂંક જ સમયમાં બહુ જ ઓછા દિવસોની અંદર આવી જશે. રોસ્ટર પ્રક્રિયા જે છે પૂરી થવા આવી છે. તો જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે અને તમામ અપડેટ માટે. તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. પહેલી કોમેન્ટ આપણે જોઈએ, પરેશ કુમાર લખે છે, એસસી કેટેગરીમાં મેરિટ નંબર 1163 છે. ટેન્શન તો નહીં પણ થતું શું છે, શું લાગે સર આવી જશે કે એવું પૂછે છે પરેશભાઈ. 1163 નંબર છે. આમ જોવા જઈએ આરામથી આવી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો બધી પરિબળો સરખા રહે તો, બધા પરિબળો સરખા રહે તો, કેમ કે જગ્યાઓ જો આવે છે એસસી કેટેગરીની 600-700 પ્રમાણે જે પણ જગ્યા આપણે અંદાજિત અપેક્ષિત રાખીએ છીએ તો એ પ્રમાણે જગ્યા આવે છે તો આરામથી તમે લાગી જશો. આગળની કોમેન્ટ જોઈએ આપણે. સતીશ ગોયલ લખે છે કે 60ની નીચે મેરિટવાળા જે જનરલને લાયક છે તેમનો વારો આવશે? જો હા તો કેટલામાં રાઉન્ડમાં આવી શકે? 60ની નીચે મેરિટ હોય અને જનરલને લાયક હોય તો વારો આવશે કે કેમ એવું કહેવા માગો છો? તો 60ની નીચે હોય કે ગમે એટલું મેરિટ હોય, તમે જનરલને લાયક છો તો તમારી નોકરી પાકી જ છે. જનરલની સીટો એટલી આવશે અને એને લાયક જેટલા ઉમેદવાર છે એ મળવા અત્યારે એક અંદાજ પ્રમાણે થોડું મુશ્કેલ લાગે છે. એટલા માટે જેટલા પણ જનરલને લાયક ઉમેદવાર છે તમામને નોકરી મળી જશે. 60થી નીચે મેરિટ હોય તો બની શકે કે બીજા રાઉન્ડમાં, ત્રીજા રાઉન્ડમાં કેવી રીતે વારો આવે, બરાબર છે, પણ નોકરી તમારી બાકી છે. આગળનું વાત કરીએ કોમેન્ટ. ધવલગીરી ગોસાઈ લખે છે, સર સાયન્સવાળા માટે વિડીયો બનાવો પ્લીઝ. સાયન્સવાળા માટે વિડીયો બનાવવા આપણે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ સાયન્સના કેટલા ઉમેદવાર છે એવી કોઈ માહિતી આપણને એક્ઝેક્ટ મળતી નથી. એટલે કે એવું થોડું મુશ્કેલ હોય છે, એટલે આપણે જનરલી રીતે જ આપણે સમજાવતા હોઈએ છીએ. સુરેશ ઠાકોર લખે છે, સર મારે ધોરણ 12 માર્કશીટ પ્રમાણે 77.86 હતા અને પીએમએલમાં 77.85-71 છે, તો વાંધાજી કરવી કે ચાલે? તો જો બધા મિત્રોને કહી દઉં, ઘણા બધાના મને મેસેજ આવેલા હતા કે મેરિટ ગણવામાં થોડી મિસ્ટેક લાગે છે કે એવું હોય છે. તો આ જે 77.86 અને અહીંયા બતાવે છે 77.85-71, બરાબર ને? તો આમાં કોઈ વાંધા અરજી કરવાની આવતી નથી. કેમ કે તમે જ્યારે પોઈન્ટ પછી 2 આંકડા લેતા હોય છે અને પોઈન્ટ પછી જ્યારે આપણે 4 આંકડા લેતા હોય છે તો એમાં જે છે માઇનર ફેરફાર તફાવત આવતો જ હોય છે. તો આટલા તફાવતમાં તમારે વાંધાજી કરવાની જરૂર આવતી નથી. કેમ કે આ ભાઈનું જે રીતનું મેરિટનું જે છે એવી રીતે ખુદ મારું પણ એવું હતું. મારે પોતાને જે છે 81.86 આમ થતું હતું, પણ આવી રીતે 4 આંકડા ગણતા હતા ત્યારે મને 81.85 સમથિંગ આ રીતનું બતાવતું હતું. તો એમાં કોઈ વાંધા અરજી કરવાની જરૂર છે નહીં. કંઈક મોટો પ્રશ્ન હોય, 1-2% કે થોડા વધારે પોઈન્ટનો પ્રશ્ન હોય તો તમે કરી શકો છો. ત્યારબાદની કોમેન્ટ છે રશ્મિતા સિયા, એવું કંઈક નામ છે. સર એફએમએલ ફર્સ્ટ રાઉન્ડ 5 સપ્ટેમ્બર બાદ આવશે કે? પ્લીઝ આન્સર સર, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. 5 સપ્ટેમ્બર પછી આવશે જ એવું એક્ઝેક્ટ ના કહી શકાય. 5 સપ્ટેમ્બર પછી જ આવશે, પણ 5 સપ્ટેમ્બર પછી ક્યારે આવશે એવું નક્કી ના કહેવાય. બની શકે કે 5 સપ્ટેમ્બરે આવી જાય અને બની શકે કે 10 તારીખે પણ આવે કે 15 તારીખે પણ આવે, પણ ટૂંકમાં જે છે સપ્ટેમ્બરમાં તમારે ચાલુ થઈ જશે, બરાબર છે. ત્યારબાદની કોમેન્ટ વાંચીએ આપણે. અંકિતા પાભોર લખે છે, સર ફોર્મ ઓપન કરવું છે પણ મોબાઈલ અને પાસવર્ડ રોંગ બતાવે છે, આવે છે તો શું કરવું? પ્લીઝ આન્સર આપજો. તો મોબાઈલ ને પાસવર્ડ રોંગ હોય તો એ તો તમારી ભૂલ હશે કે તમે લખવામાં ભૂલ કરી છે, એમાં આપણે કશું કરી શકીએ નહીં. મોહિતભાઈ લખે છે કે સર હું ઈડબ્લ્યુએસ સાયન્સ સ્ટ્રીમમાં છું તો એમાં પહેલા ચાન્સ મળશે? તો જેટલા પણ સાયન્સવાળા છે એને બધા પહેલા દિવસે જ બોલાવવામાં આવશે, બરાબર. પહેલા દિવસે અથવા તો અને થોડા વધે અને કદાચ બીજા દિવસે સવારે બોલાવવામાં આવે, બરાબર. એટલે એક દિવસ, ગઈ વખત એવું હતું કે એક દિવસ આખો અને બીજા દિવસે બપોર સુધીમાં, એવી રીતે 1.5 દિવસ સુધી સાયન્સવાળાને બોલાવવામાં આવ્યા હતા. આ વખતે ઉમેદવારો વધારે છે કે બની શકે કે પહેલાં 2 દિવસ બોલાવવામાં આવે, બરાબર છે, કે અઢી દિવસ એ રીતને. તો પહેલાં સાયન્સવાળાનું ચાલશે. તો સાયન્સવાળામાં ભલે તમે લાસ્ટમાં મેરિટ હોય તમારું, પણ સાયન્સવાળાનો નંબર જે છે એ પહેલાં આવી જશે. દશરથભાઈ લખે છે 73+ મેરિટ છે, મહેસાણા જિલ્લો મળશે? 73+ મેરિટ છે મહેસાણા જિલ્લો તો ભરતીમાં જ આવતો નહીં. ગઈ વખતે તમે જુઓ 5000ની ભરતી હતી,
પણ એક પણ સીટ મહેસાણા જિલ્લામાં આવી નહીં. એટલે પહેલાં તો વસ્તુ એ છે કે જિલ્લો બતાવે છે કે નહીં બતાવતા, બરાબર. જગ્યાઓ પણ જો કદાચ થોડી ઘણી બતાવે છે કે 10, 15 કે 20 એટલે કંઈક જગ્યાઓ પણ જો મહેસાણાની ભરતી બતાવે છે તો 75+ મેરિટ હોય તો નંબર લાગે, બાકી મહેસાણા જિલ્લો ભૂલી જવાનો ભાઈ. આગળ વાત કરીએ આપણે. દેવાંશી ઠાકોર લખે છે, દેવાંશી ઠક્કર છે, સોરી. 9430 નંબર છે, તો કયા રાઉન્ડમાં નંબર આવશે? EWS કેટેગરી છે. 9430 નંબર તમારો. EWSમાં કયો નંબર છે એ તમે ઉલ્લેખ નથી કર્યો, તો તમારે જે છે લાસ્ટમાં તમારો નંબર આવી તો જશે જ. અસ્મિતા લખે છે, અસ્મિતાબેન રમેશભાઈ બારિયા, કે સર મારે કેટેગરીમાં લઈ શકાય એમ છે. SCBC ફિમેલ 2466 નંબર છે. પેઢીનામું કરાવી દઉં કે કોલ લેટર નીકળે ત્યારે ચાન્સ ખરા? તો તમારે કેટેગરીમાં જ જો લેવાનું હોય તો તમારે પેઢીનામું 2466 છે, તો આરામથી તમારે નોકરી લગી જવાની છે, બરાબર. તમને બોલાવવાના જ છે. તો પેઢીનામું ને બધું અત્યારે કરીને રાખો તો તમારા માટે યોગ્ય રહેશે. કલરિંગ વિડીયો ફોર કિડ્સ. સર પિતામાં LCમાં એડમિશન ડેટ 6/7/78 છે, તો SC કાસ્ટ વેરિફિકેશન માટે શું પુરાવાની જરૂર પડશે? તો પહેલાં તો કહી દઉં કે SC વાળાને 1978 વાળું લાગુ પડતું નથી. SCના જેટલા પણ મિત્રો હોય એ બધાને કહું, એ ફક્ત OBC માટે છે 1978 પહેલાંનો પુરાવો. SC કેટેગરીમાં ખાલી પિતાનું LC હશે એ કાફી છે, બરાબર. એમાં કોઈ તારીખની કંઈ લેવા દેવા નથી, ખાસ જાણી લેજો. અનિતા બારિયા લખે છે, સર પ્લીઝ રિપ્લાય. હવેપત્રકનો ઉતારો ક્યાં સંજોગોમાં કરવો પડે કાસ્ટ વેરિફિકેશનમાં? કેમ કે હું ST છું, મારી પાસે પેઢીનામું છે, પપ્પાનો જાતિનો દાખલો છે, મોટાભાઈનું LC છે. તો જો મેં અગાઉ પણ વાત કરી રીતે જે 1978 પહેલાંના પુરાવો છે SCBC કેટેગરીની અંદર જ લાગુ પડે છે. બાકી SC STમાં જે છે એ 1978 વાળી બાબત લાગુ પડતી નથી, તેમાં વયપત્રકની જરૂર નથી. SCમાં વયપત્રક ત્યારે જ જોઈએ જ્યારે LC જે છે એ તમે ડુપ્લિકેટ કઢાવેલું હોય, બરાબર. એકવાર ખોવાઈ ગયું હોય કે તમારે ફાટી ગયું હોય, તૂટી ગયું હોય, ફરીથી જે છે LC કઢાયેલું હોય અને ડુપ્લિકેટનો ઉપર સિક્કો મારેલો હોય તો તમારે વયપત્રકનો ઉતારો જરૂરથી કઢાવવો પડે. એ SC હોય તો પણ, બરાબર. SCને આ સંજોગોમાં જ વયપત્રકનો ઉતારો જોઈશે, બાકી ચાલે, બરાબર. આગળની પાસે લાલજી ઠાકોર લખે છે, અમારે SCBC જાતિ ખરાઈ માટે પપ્પા, દાદા, કાકા તેમજ અન્ય કોઈ ભણેલું નથી, તો 78 પહેલાંનો કોઈ પુરાવો નથી, તો મારે શું કરવું પડે જણાવશો? તો કોઈ ભણેલું નહોતું અને તમારે SCBCનું તમે સર્ટિફિકેટ ક્યાંથી લાવ્યા? પહેલાં તો પ્રશ્ન જે થાય કે SCBCનું સર્ટિફિકેટ જે છે આ બધા પુરાવાના આધારે જ મળતું હોય છે. તો એ જે પુરાવાથી તમે સર્ટિફિકેટ કઢાવ્યું હતું એ પુરાવા તમારે રજૂ કરવા પડશે, બરાબર છે, નહીં તો તમારું ખોટું સાબિત થશે, બરાબર. તો આટલા સુધીની કોમેન્ટો જે છે આપણે લઈએ છીએ, બાકીની કોમેન્ટો 5મા ભાગમાં લઈશું. તો આશા છે કે આ વિડીયો તમને હેલ્પફુલ થયો હશે ને મોટાભાગના લોકો જે છે એના પ્રશ્નો જે છે આની અંદર આવી જતા હશે. તો નેક્સ્ટ પાર્ટ આપણે લાવીશું, પણ એ પહેલાં હવે બીજા કોઈ માહિતીસભર વિડીયો જે છે એ ટૂંક સમયમાં આપણે લઈને આવીશું અને ભરતી આગળ વધે એ માટે જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જોડાયેલા.